सुरेखा मालकानी અને જોઈએ આજના સમાચાર। 4 दिन की चांदनी फिर अंधेरी रात। અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા મુકામે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમનને લઈ તમામ સરકારી કચેરીઓ દ્વારા મોડાસા નગરને શણગારવામાં આવી રહ્યું છે, જે તે લગતા સરકારી વિભાગો દ્વારા મુખ્યમંત્રીના આગમનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત એક દિવસ અગાઉ ગોઠવી દેવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે રાજ્યના મુખ્યમંત્રી પધારવાના હોય તો આ કોઈ નવી બાબત નથી, પરંતુ મોડાસા શહેરના નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે કે ખરેખર ગુજરાત સરકારના મુખ્યમંત્રીએ વર્ષમાં 3-4 વાર મોડાસા નગરમાં પધારવું જોઈએ, જેથી પહેલી ઉપર કહેવત છે કે 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત જેવું ના બને। મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં મોડાસાનું આધુનિક જબરજસ્ત બસ સ્ટેશનનું લોકાર્પણ એક મોટો હિસ્સો છે। સુંદર વિકાસનું પ્રતીક આ મોડાસાનું બસ સ્ટેશન મોડાસાના નગરજનોની સર્વ સુવિધાવાળું એક મોટું નજરાણું છે। આવતીકાલે મુખ્યમંત્રીનું આગમન હોય અગાઉ એક દિવસથી આટલી ધમધમતી ગરમીમાં પોલીસ દ્વારા દરેક પોઈન્ટ ઉપર પોતાની સેવા બજાવવાનું કામ સાચે જ બિરદાવવા લાયક છે। સાથે સાથે મુખ્યમંત્રી દ્વારા સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રભાઈ બારૈયા પોતાના આ સાંસદીય વિસ્તારમાં મોડાસા ખાતે તત્વ આર્કેડમાં જનસંપર્ક માટે કાર્યાલયનું પણ ઓપનિંગ કરશે। સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન સાચે જ આ બંને જિલ્લાના વિકાસ માટે સંસદમાં પોતાની આગવી સૂઝથી રજૂઆત કરી અનેક ઘણા કાર્યો તેમના થકી થવા જઈ રહ્યા છે, તે એક સરાહનીય કામગીરી છે। આ સાથે અરવલ્લી જિલ્લાના પ્રાણ પ્રશ્નો માટે આ કાર્યાલયમાં સંપર્ક કરી સાંસદ શોભનાબેન દ્વારા લોકસભામાં પહોંચાડવાનો અરવલ્લી જિલ્લાને લાભ મળશે।